તો સાબરકાંઠામાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનો મામલો સામે આવ્યો છે, જેમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે। તો સાબરકાંઠામાં 15 જેટલા શંકાસ્પદ કેસ નોંધાયા છે। 6 બાળકોના મોત નીપજ્યા। આ ઘટનામાં 6 બાળકોના મોત થયા છે। સતત આ વાયરસમાં વધારો થઈ રહ્યો છે। 15 રિપોર્ટમાંથી 8 રિપોર્ટ પુનાથી આવ્યા છે। 8 માંથી 2 ચાંદીપુરાના પોઝિટિવ કેસ સામે આવ્યા છે। તો સાબરકાંઠાથી સમાચાર, અરવલ્લી તેમજ સાબરકાંઠાના બાળકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો। તો ચાંદીપુરા જે વાયરસ છે તેમાં સતત વધારો થઈ રહ્યો છે અને બાળકોના મોત થયા છે। 15 રિપોર્ટમાંથી 8 રિપોર્ટ પુનાથી આવ્યા। 8 માંથી 2 ચાંદીપુરાના પોઝિટિવ કેસ નોંધાયા છે। પોઝિટિવ આવેલા બંને બાળકોના મોત થયા છે। આ સાથે 6 રિપોર્ટ હજી પુનાથી આવવાના બાકી છે। એક બાળકને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યો। તો વધુ વિગતો સાથે સંવાદદાતા ચિરાગ મેઘા ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી, સાબરકાંઠામાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસ છે, જેમાં બાળકોના મોત થઈ રહ્યા છે અને સતત આ વાયરસ કેસ છે તે વધી રહ્યા છે, શું માહિતી? જી ચોક્કસથી સાબરકાંઠા જિલ્લાની અંદર ચાંદીપુરમ વાયરસ છે। ચાંદીપુરમ વાયરસનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે। સાબરકાંઠા જિલ્લામાં 15 જેટલા નવા શંકાસ્પદ કેસ નોંધાયા છે। અત્યાર સુધીમાં 6 બાળકો છે તે ચાંદીપુરમ વાયરસનો ભોગ બન્યા છે। 6 બાળકોનો ચાંદીપુરમ વાયરસને કારણે મોત થયું છે, જ્યારે જે 15 શંકાસ્પદ જે રિપોર્ટ છે તે પુણે લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યા હતા। જે 8 જે રિપોર્ટ છે તે રિપોર્ટના સેમ્પલ હતા તેના રિપોર્ટ આવ્યા છે, જેમાંના 8 રિપોર્ટ પૈકીમાંથી 2 બાળકો છે તે 2 બાળકોના રિપોર્ટ છે તે પોઝિટિવ આવ્યા છે, જેમાં અરવલ્લીના ભિલોડાનો તેમજ સાબરકાંઠાના પોશીના તાલુકાનો એક બાળક છે। બંને બાળકોના રિપોર્ટ છે તે પોઝિટિવ આવ્યા છે। જોકે દુઃખની વાત એ છે કે આ બંને બાળકો છે, જે બંને બાળકોના રિપોર્ટ ચાંદીપુરમ વાયરસના પોઝિટિવ આવ્યા છે, તે બંને બાળકોના મોત પણ થઈ ચૂક્યા છે। કહી શકાય કે ક્યાંક ને ક્યાંક લેબોરેટરીનો રિપોર્ટ છે તે લેબોરેટરીના રિપોર્ટ સમયસર ના આવવાના કારણે જે લેટ આવી રહ્યા છે, મોડા આવી રહ્યા છે, તેને કારણે પણ આરોગ્ય વિભાગની અંદર ચિંતા છે અને ખાસ કરીને 6 રિપોર્ટ હજુ આવવાના બાકી છે, પરંતુ એક બાળક છે, એક બાળક હાલ હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે વેન્ટિલેટર ઉપર છે। જી જી, સાબરકાંઠામાં અત્યાર સુધી ચાંદીપુરાના કેટલા કેસ નોંધાયા છે અને કેટલા બાળકો હાલ સારવાર હેઠળ છે? જી ચોક્કસથી સાબરકાંઠા જિલ્લાની અંદર હાલ 15 જેટલા શંકાસ્પદ કેસ નોંધાયા હતા, જેમાંથી 6 બાળકો છે, 6 બાળકોના મોત થયા છે। હાલ હિંમતનગર સિવિલ હોસ્પિટલની અંદર એક બાળક છે તે એક બાળક વેન્ટિલેટર ઉપર છે, જ્યારે અન્ય બાળકોની સારવાર ચાલી રહી છે, જેઓની તબિયત પણ સુધારા જોવા મળી રહી છે। અને આરોગ્ય મંત્રી ગઈકાલે સિવિલ હોસ્પિટલની મુલાકાતે પહોંચ્યા હતા, ત્યારે આજે અન્ન પુરવઠા નાગરિક મંત્રી ભીખુસિંહ પરમાર પણ આજે સિવિલ હોસ્પિટલની મુલાકાત પહોંચ્યા છે। કહી શકાય કે મંત્રીઓ છે તે મંત્રીઓ પણ રાજ્ય સરકારના મંત્રીઓ પણ હવે સિવિલની મુલાકાત લઈ રહ્યા છે। તો બીજી તરફ આરોગ્ય વિભાગ છે તે આરોગ્ય વિભાગ પણ સતર્ક બન્યું છે અને હાલ જે સિવિલ હોસ્પિટલ ખાતે બાળકોની સારવાર લઈ રહ્યા છે તે બાળકોને ઝડપીથી સુધારો આવે તેના પણ તંત્ર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। જી બિલકુલ, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો આ સાથે સાબરકાંઠામાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરલ કેસમાં સતત વધારો થઈ રહ્યો છે, જેમાં બાળકો આની ચપેટમાં આવે છે અને તેઓના મોત થાય છે। 15 રિપોર્ટમાંથી 8 રિપોર્ટ પુનાથી આવ્યા છે, હજી 6 રિપોર્ટ આવવાના બાકી છે। એક બાળકને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યો છે। અરવલ્લી તેમજ સાબરકાંઠાના બાળકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે। તો સાબરકાંઠામાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનો મામલો સામે આવ્યો। ચાંદીપુરા વાયરસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે અને એક બાળકોના મોત થયા છે। તો 8 માંથી 2 ચાંદીપુરાના પોઝિટિવ કેસ આવ્યા। 15 રિપોર્ટમાંથી 8 રિપોર્ટ પુનાથી આવ્યા છે, એટલે કે હજી પણ અનેક રિપોર્ટ આવવાના બાકી છે।